નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. અડગ મનોબળ અને સુવર્ણ સફળતાના પ્રતીક અવની લેખરા. પ્રસ્તાવના. અવની લેખરા ભારતના રમતગમત ઇતિહાસનું એક એવું તેજસ્વી નામ છે જેણે સાબિત કરી દીધું કે શારીરિક અક્ષમતા ક્યારેય તમારા સપના અને સફળતાની વચ્ચે આડી આવી શકતી નથી. તેઓ રાજસ્થાનના જયપુરના વતની અને પ્રખ્યાત પેરાશૂટર રાઇફલ શૂટિંગ છે. પેરાલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારા તેમજ સતત 2 પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા તેઓ સર્વપ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. વ્હીલચેર પર બેસીને દેશ માટે ગોલ્ડ જીતનાર અવની આજે કરોડો યુવાનો માટે રોલ મોડલ છે. પ્રારંભિક જીવન અને અકસ્માતનો આઘાત. અવની લેખરાનો જન્મ 8 નવેમ્બર 2001ના રોજ રાજસ્થાનના જયપુર શહેરમાં થયો હતો. બાળપણમાં તેઓ અન્ય સામાન્ય બાળકોની જેમ જ હસતા રમતા હતા, પરંતુ વર્ષ 2012માં જ્યારે તેઓ માત્ર 11 વર્ષના હતા ત્યારે એક ભયાનક કાર અકસ્માતે તેમનું જીવન બદલી નાખ્યું. આ અકસ્માતમાં તેમની કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડમાં ગંભીર ઈજા થઈ, જેના કારણે તેમના શરીરનો નીચેનો ભાગ લકવાગ્રસ્ત પેરાલાઇઝ્ડ થઈ ગયો. આ અકસ્માત પછી તેઓ ક્યારેય પોતાના પગ પર ઊભા ન થઈ શક્યા અને વ્હીલચેર પર આવી ગયા. આ આઘાતમાંથી બહાર આવવામાં તેમના પિતાએ તેમને ખૂબ મદદ કરી અને તેમને રમતગમત તરફ વાળ્યા. શૂટિંગની શરૂઆત અને સખત મહેનત. વર્ષ 2015માં અવનીએ ભારતના પ્રખ્યાત શૂટર અભિનવ બિંદ્રાની બાયોગ્રાફી એ શોટ એટ હિસ્ટ્રી વાંચી અને તેનાથી પ્રેરિત થઈને શૂટિંગ લાઇનમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેઓ જયપુરના જગતપુરા શૂટિંગ રેન્જમાં ટ્રેનિંગ લેવા જતા. વ્હીલચેર પર બેસીને કલાકો સુધી ભારે રાઇફલ પકડી રાખવી અને સચોટ નિશાન લગાવવું એ અત્યંત પીડાદાયક અને મુશ્કેલ હતું, પરંતુ અવનીના અડગ મનોબળે તેમને તમામ શારીરિક પીડાઓને હરાવી દીધી. તેમની સખત મહેનતના કારણે ટૂંક સમયમાં જ તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા લાગ્યા. પેરાલિમ્પિકમાં ઐતિહાસિક સિદ્ધિઓ. અવની લેખરાએ વૈશ્વિક મંચ પર ભારતનો તિરંગો સૌથી ઊંચો લહેરાવ્યો. ટોક્યો પેરાલિમ્પિક 2020 તેમણે 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં SH1 કેટેગરી ભારત માટે સુવર્ણચંદ્રક ગોલ્ડ મેડલ જીત્યો અને આ સાથે જ તેમણે 50 મીટર રાઇફલ પ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. તેઓ એક જ પેરાલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. પેરિસ પેરાલિમ્પિક 2024 તેમણે પોતાની સફળતાનો સિલસિલો જારી રાખતા 10 મીટર એર રાઇફલમાં ફરીથી ગોલ્ડ મેડલ જીત્યો અને પેરાલિમ્પિક્સમાં પોતાની ટાઇટલને ડિફેન્ડ કરનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા. પુરસ્કારો અને સર્વોચ્ચ સન્માન. દેશ માટે આપેલા આ અસાધારણ યોગદાન બદલ ભારત સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને સર્વોચ્ચ એવોર્ડ્સ મળ્યા છે. વર્ષ 2021માં તેમને ભારતના રમતગમત ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા. વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. ઉપસંહાર. ઘણા લોકો નાની મુશ્કેલીઓ આવતા જ નસીબને દોષ આપીને હાર માની લે છે, પરંતુ અવની લેખરાએ સાબિત કર્યું છે કે જો તમારી પાસે અજેય ઈચ્છાશક્તિ હોય તો વ્હીલચેર પણ તમારા વિજય રથમાં બદલાઈ શકે છે. અવનીનું જીવન આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય, જો તમારું નિશાન અર્જુનની જેમ પોતાના લક્ષ્ય પર પાક્કું હોય તો સફળતા તમને ચોક્કસ મળે છે. તેઓ સાચા અર્થમાં આધુનિક ભારતની ગોલ્ડન ગર્લ છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.